દિવસ સુધી ગુજારવું પડશે, કાંઈ જ ખબર પડતી નથી. મોત આવી રહ્યું હોય એવું મને હવે લાગી રહ્યું છે. આ જિંદગી આમ નામ કેટલા દિવસ જીવાશે? હા આયરાણી, ગરીબી એ તો કલયુગના કેવા મંડાણ માંડ્યા એ પણ અત્યારે ખબર પડતી નથી. શું તો આખી જિંદગી આમનામ જ જીવન જીવવું પડશે? હા, કારણ કે ગરીબીમાં પણ મજાક છે. માલધારી અને જમીનદારો શાંતિથી સૂઈ પણ એકતા નથી, તો આપણે નિરાંતે નિંદર લઈ શકીએ છીએ. અરે ચાલો તો કાંઈ વાંધો નહીં, રોટલા ઠરી જાય છે, તમે ખાઈ લો. પણ હજી મારો ભાઈ લાખો આવ્યો નહીં. જેમ તમે સોરે ને સૌતે જેમ બેઠા હો એમ તમારો ભાઈ લાખો ક્યાંય જ ખેતરના ખૂણા ઉપર બેઠો હશે. અરે નહીં નહીં આયરાણી, ગમે એમ તો લાખો મારો નાનો ભાઈ છે, અને લાખો હોય તો 30 વીઘા જમીન સંભાળે. લકર મારાથી ન સંભાળાય. હા, એ વાત તમારી કેવી ખરી છે, હાચી છે, એમાં કઈ ખોટું નથી. લાખા વિના જમીન કોઈ નો સંભાળે કે એ વાત તમારી કેવી સત્ય છે. પણ લાખો પણ એવો ગમમાં પડી ગયો છે, કંઈક એવા એના ભાઈબંધો મળી ગયા છે કે એમની સાથે ગપ્પાગોરી કરતો હશે. લાખાને પણ હવે સમય આવી ગયો છે, ક્યાંક એને પહોંચાડવાનો હવે જરૂર છે. હા આયરાણી, ગરીબી પીસો છોડતી નથી તો પૌણાની વાતો બહુ દૂર રહી.